આજે વહેલી સવારે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે ગમખોર અકસ્માત સર્જાયો હતો, જેમાં ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રીના પુત્રનું થયું મોત. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. આજે વહેલી સવારે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગાંધીનગર જિલ્લાના ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રીના પુત્રનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતના ભયાનક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સરખેજથી એક ફોર્ચ્યુનર કાર ગાંધીનગર તરફ પૂર ઝડપે જઈ રહી હતી, ત્યારે કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વૈષ્ણવદેવી બ્રિજના છેડે કાર પૂર ઝડપે સામેના રોડે હિંમતનગરથી રાજકોટ તરફ જઈ રહેલી એસટી બસ સાથે અથડાઈ હતી. ફોર્ચ્યુનર કારની ટક્કર એટલી જોરદાર હતી કે એસટી બસની પણ દિશા બદલાઈ ગઈ હતી અને એસટી બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ સમગ્ર અકસ્માત દરમિયાન ફોર્ચ્યુનર કારની પાછળ આવી રહેલી બ્રેઝા કાર પણ પૂર ઝડપે અથડાઈ હતી, જેના કારણે ફોર્ચ્યુનર અને બ્રેઝા કારનો કચ્ચરઘાણ થઈ ગયો છે. અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર ગાંધીનગર જિલ્લાના ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી IB વાઘેલાના 24 વર્ષીય પુત્ર ધવલ વાઘેલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવતી સહિત 3 લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ક્રેન મારફતે અકસ્માતગ્રસ્ત ગાડીઓને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ મામલે પોલીસે એસટી બસના ડ્રાઈવરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જય હિન્દ, જય ભારત.